મિત્રો કેમ છો બધા મજામાં? તો કે મજામાં જ છો તો બધાની જય માતાજી, જય રામાપીર. આપણે હવે ફાઇનલી મારા મામાના એના ઘરે લગ્નમાં જવાનું હતું એટલે અમે ફાઇનલી કુંડળ પહોંચી ગયા છીએ અને મારી માસીની છોકરી કુંડળ હારે છે ના ગણે આવ્યા છીએ અને ના આવી અને જો આયા બાકાજી કી ફૂલ બોલાવી છે, ડુંગળી ને ગાંઠિયા ને ગોળ ને બધા જો અમારો પિયુષ ને બધાય તો અમે બધા નાસ્તો કરવી છે. તમારે નાસ્તો કરવો હોય તો હાલો. તો અમને ભૂખ તો નથી લાગી તો થોડું હવે ખાઈ લઈએ. ફાઇનલી હવે વાડીઓમાં પહોંચી ગયા છે. વાડીઓમાં લગ્ન છે જો ભાઈ ઘઉંના ને એવા તમને દર્શન થાય છે ધારુના ને બધા. આમ તો પિયુષભાઈ ને બધા ફાઇનલી મિત્રો આપણે આવે તૈયાર થઈ જશે ડિસ્કો દાંડિયા લેવા માટે. મસ્ત મજાના એકદમ ટકાટક તૈયાર થઈ ગયા છે અને હવે આમ તો ડીજેમાં બગડાટી બોલાવે છે તો આપણે ડીજેમાં આવે આમ તો બગડાટી ડિસ્કો કરવાનો છે. તો તમે બધા આવજો પણ ડિસ્કો કરવા એની હવે જઈશું બધા ડિસ્કો કરવા બધા જો હાલવા મેળા છે અને બે જ વાયા છે તો હાલો આપણે હવે ના જઈને મળશું અને તો ના સને ક્યાંક આપણે બોલતા હોય ને તો ઈ તમને નહીં સમજાય એમાં કોપીરાઇટ આવી જાય એટલે આપણે મ્યુઝિક નાખી દેવી છે એટલે એમાં તમને કઈ સમજાય છે નહીં પણ ડિસ્કો કરતા આવીશું અમે એ જોવાની મજા તમને આવી જાય. બધા મસ્તીના તૈયાર થઈ ગયા છે પણ અંધારું છે એટલે પણ કંઈ બતાતું નથી. કેવા મસ્ત થઈ ગયા છે આમ કરો તો ખબર પડે ને. જો વાડીઓમાં લગ્ન આવા કાંઈક હોય છે અત્યારે હાલા ગઈ મારા મોટા મામાના ઘરે હતા ને હવે જવી છે આપણે જ્યાં લગ્ન છે ને ના મારા મામાના છોકરાના ઘરે એટલે એક ખેતરવા એની વાડી આવી છે એટલે આ વાડીએથી ઓલી વાડીએ જો કેવું અંધારું છે પણ જો બધા અંધારાની બેઠીઓ કરી આમ ઝીડબા નથી દેખાતા હો. હાલા જઈ મારા ભાઈ બધું અમારી ભાઈ જો હાલીઓ આવે છે તૈયાર થઈ છે મસ્ત આવો.
છોકરોની આગળ ગાડી લઈને જાય છે અને એને તો આવો રસ્તો છે અને ધીમે ધીમે જાય છે બનાવવાનો બહુ રસ્તો છે વાડીએ જઈ છે તો હવે ના જઈને આપણે મળશું એવા બધા તૈયાર થયા છે આપણા તો કપડાં કાંઈ બદલાયા નહીં કેમ કે આપણને ટાઈગર એવું કરી દીધી એટલે આપણે કાંઈ કપડાં બદલાવ્યા નથી એમના પાછા જાય છે કામ બદલાઈ જાય છે આપણે કાંઈ બદલાવ્યા નથી આપણે કીધું આપણે કાંઈ બદલાવા નથી આપણે આમના હાલો હવે પાછા બાય બાય બધા જો જમીને આવે છે તો છે ને મિત્ર જો જાનિયા તો જમી અને વૈયા ગયા છે અને હવે મને તો બહુ ભૂખ લાગી છે જમવાની વાર છે અને અહીંયા વૈયા વાસવી આ 4 વ્હીલ છે શું કહેવાય આને બોલે તો બોલેરે વૈયા વાસવી અને ફોટા પાડવી છે ને એવું કાંઈક કરવી છે અને જાન પણ વૈયાવી છે અહીંયા મજા આવતી નથી અહીંયા મને તો નથી મજા આવતી કેમ કે વાડીએ રાખ્યું છે ને એટલે ગામમાં રાખ્યું ને તો થોડી મજા આવે વાડીએ રાખ્યું છે એટલે કંઈ જમતી નથી હમણાં જમવા જવાનું છે ત્યારે આપણે જમાડીશું તમને પણ બન્યા રહેજો અમારા બ્લોગમાં તો જો અહીંયા મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે જો ને આપણે ડેકોરેશનમાં હાલા જેવી છે ધીમા અસલ ઝાડવાન બાળવા જો અહીંયા શણગારી મસ્ત મજાનું કરી નાખ્યું છે અને અહીંયા છે ગણપત દાદા જો અને અહીંયા છે જાનવી આવી છે માંડવી અને જાનડીઓ મંડીઓ તરીશું થઈ ગયું છે એટલે પાણી પીવા આવો કાંક વરાજો છે જો અહીંયા અમારે ચોકાળું બની દે ખાલી આમ સારું તો હવે બધા મિત્ર જોઈને જમવા જઈએ છીએ અને હવે બીજી બાઈઓ મોકલી ગયો છે જો સામે કણે રહોડું છે ઓલા ઝાડવા બતાવીને ના કણે ને અમારે આ લાલભાઈ જો જમી લીધું ભાઈ અહીંયા અમારે બેનું પણ હાલ્યું આવે છે મારા મામાની હવે અમે જઈએ છીએ રહોડે જઈને આપણે મળશું શું જમવાનું ઓકે અમારે જો ભાણિક હાલ્યું આવે છે આમ કહેતો ખરો જમવા જાય કા જો હવે અમે બધા ફાઈની જમવા પહોંચી ગયા છીએ આ બાઈ છે ને શરમાઈ છે ને એટલે લાશ કાઢીને બેસી ગઈ છે અમારા બ્લોકમાં બનાવી આમ જો કેવા ખાય છે આમ જો બે દાઢે અત્યારના આવ્યા હતા પણ રોયા રહેતા નથી એમને રહેતો ના હું વાંધો રહેવું નથી બધે નીકળતા કે વખત ઢોર વખત તો મિત્રો પાછા આપણે છે ને કુંડળ ડીઆઈવા સીવી અને આવ્યા સીવી અમારા સબસ્ક્રાઈબર એટલે અમે એના સબસ્ક્રાઈબર સીવી અને એ અમારા સબસ્ક્રાઈબર છે તમે તો લગભગ ઝાઝા ભાઈ કે તો બધા ઓળખતા જ છો કેમ કે ગૌરીબેન મકવાણા ને અમે ગૌરીબેન મકવાણાના ઘરે ડીઆઈવા સીવી આમ તો મારે માયની થતા છે અને ચાપડિયા છે એટલે આમ બેન થતા છે એવું બધું થાય છે અને અમે એના ઘરે આવ્યા છીએ અને જો આ બધા બેઠા છે કા ગૌરીબેન કાક બે બેન પણ કીશે આશાબેન આજે અમારા મહેમાન બન્યા છે અને મને મળવા આવ્યા છે તો બધા મિત્રોને જય માતાજી. આશાબેન યુટ્યુબર છે તો મને મળવા આવ્યા છે અહીંયા એના મામાને ઘરે આવ્યા હતા તેને એમથી ગૌરીબેનને મળતી સાવ તો અત્યારે મારા ઘરે અમે બેઠા છીએ સાથે. તો અમને મિત્ર ગૌરીબેનને મળીને બહુ આમ ખૂબ જ આનંદ થયો અને બધા જો હારે બેઠા સીવી જે તો બેઠા સીવી કેટલી ઘણી બેહવી એનું કઈ નક્કી નથી કા હા પછી અમને વ્યૂઝ જવું છે આ તો આપણે અહીંયા લગ્નમાં આવ્યા હતા અને એ અમારા સબસ્ક્રાઈબર છે અને અમે એના સબસ્ક્રાઈબર છે તો એમ થયું હાલો ચા પાણી પીતા જાય તો બધા ઘડીક બેઠા સીવી તો બેહવી અને પછી જે તો આમ મહેમાન કહે છે કેવડા ફોન કરે છે કે આયા આવજો એટલે ના પાછા જઈશું મારા માસીની છોકરીના ઘરે તો બને રહેજો અમારા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ લગન બગન પતાવીને નહીં તઈ હું તો હાવ થાકી ગઈ આપણે જો આવીને હોઈ જ ગયા સીધા જો એ તો હાવ થાકી જશે. હવે કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરીને કહેજો. બધાને જય માતાજી જય રામાપીર એના તરફથી પણ નહીં કે મળીશું આ બધાને જય માતાજી જય રામાપીર મળીશું નવા બ્લોગ સાથે કાપુજી બધાને બાય બાય.